જિલ્લાના વધુ એક તાલુકો નવનિર્મિત બન્યો છે, જેમાં ચિકદા ગામ, જેને તાલુકાનો સ્વરૂપ આપવામાં આવ્યો છે। આ ચિકદા તાલુકામાં 68 જેટલા ગામો આવરી લેવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા અને ત્યારબાદ જે રાજકારણની દુર્લભ તસવીર ફરી એકવાર સામે આવી તેના વિશે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થયો છે અને તેઓ જેલથી બહાર છે। તેને જ લઈને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે અવારનવાર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે। બંને વચ્ચે બોલાચાલી થઈ રહી છે, નિવેદનબાજીઓ થઈ રહી છે, આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે, જેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે। તેમને આવા પણ આરોપ કર્યા હતા કે ભાજપના નેતાઓના કારણે તેમને જેલ જવાનો વારો આવ્યો છે। ત્યારે બીજી તરફ આ મામલે સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા તેમના સ્વભાવના કારણે ટેવાયેલા છે, તેઓ કાયદો હાથમાં લેશે તો તેમને કિંમત ચૂકવવી પડશે ને કોઈ નિર્દોષ લોકોને અમે જેલમાં નથી રાખતા। તે પ્રકારની વાત બંને પોતપોતાની રીતે પોતાના મત વિસ્તારમાં કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર રાજકારણની દુર્લભ તસવીર છે તે નર્મદા જિલ્લામાંથી સામે આવી છે, જેમાં ચિકદા ગામને તાલુકા તરીકેનો દરજ્જો મળ્યો છે અને આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા। એ દ્રશ્ય સામે આવ્યા છે અને આ દ્રશ્યમાં કહેવાય રહ્યું છે કે આજે જે તાલુકો છે તેના ઉદ્ઘાટન માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે એક સાથે પહોંચ્યા હતા અને તેમના હસ્તે આ તાલુકાનું લોકાર્પણ થયું છે, ઉદ્ઘાટન થયું છે, જેમાં તાલુકા પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ચિકદા ગામમાં 68 જેટલા ગામો આવેલા છે અને આ ગામોને ચિકદા તાલુકો આવરી લેશે અને એક અલગ તાલુકો છે તે મળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે, જેમાં ડેડિયાપાડા, સાગબારા, ચિકદા તાલુકા। હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાની કોન્સ્ટિટ્યુન્સીનો આ વિસ્તાર છે, મત વિસ્તાર છે, ત્યાં નવા તાલુકાનું નિર્માણ થયું છે। ત્યારે આ રાજકીય રીતે કેટલો ફાયદો કોને પહોંચાડે છે, કેમ કે અત્યારે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી તેઓ પોતાની રીતે આદિવાસી વિસ્તારોમાં મહેનત કરી રહ્યા છે, આદિવાસી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને જે નિવેદનબાજીઓ સામે આવી રહી છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ તો જબરજસ્ત ગરમાયેલું જોવા મળ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે એક તરફ ચૈતર વસાવાના સમર્થનમાં જે સભાઓ થઈ રહી છે, થોડાક સમય પહેલા અરવિંદ કેજરીવાલ પણ ડેડિયાપાડા પહોંચ્યા હતા, ત્યારે તેમની એક અસર ને બીજી તરફ સાંસદ મનસુખ વસાવા જે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે અને થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં એક ગાબડું પણ પાડવામાં આવ્યું। ત્યારે આ તમામ બાબતો કેટલી મહત્વપૂર્ણ ભાજપ માટે પણ નીવડે છે મહત્વની, ને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જે ધરપકડનો મુદ્દો મૂકી રહ્યા છે લોકો વચ્ચે, ત્યારે કેટલી સિમ્પથી તેમને મળે છે ને આગામી દિવસોમાં જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે કઈ રીતના પરિણામો આવે છે, કેમ કે હવે ચિકદા તાલુકાને એક તાલુકાનો દરજ્જો મળ્યો છે તો સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતની સીટો ત્યાં બનશે ને આમ આદમી પાર્ટી તેમજ ભાજપ અને કોંગ્રેસ ત્રણેય માટે હવે ચિકદા તાલુકા પર પણ સૌથી વધારે નજર રહેશે। હવે આ વખતે કોણ મેદાન મારે છે નર્મદા જિલ્લાનું તે સૌ કોઈ આગામી સમયમાં આના સવાલોના જવાબ ભવિષ્યના ઘરમાં રહેલા છે, પરંતુ હાલ તો રાજકારણ ઘરમાં હોય તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને